તો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 4 ની અંદર કુહુ વિષયની અંદર ઘણા બધા વિડીયોઝ મુકાઈ ગયા છે. ન જોઈએ તો જોઈ લેજો અને પરીક્ષા માટે પણ એ તમને ખૂબ જ ઉપયોગી થશે. ધોરણ 4 માં કુહુ વિષયમાં 9મો પાઠ આવે છે કમળ જળ કમળ જળ કમળ જળ કમળ. આ પાઠને લગતા જે કંઈ સ્વાધ્યાય નાના મોટા પ્રશ્ન જવાબ છે એની આપણે ચર્ચા કરવાના છીએ. અગાઉ ન જોયેલા વિડીયોઝ ઉપર વિડીયો સેક્શનની બાજુમાં પ્લેલિસ્ટ છે, એમાં જઈને તમે ધોરણ 4નું સ્વાધ્યાય પ્લેલિસ્ટમાં જજો એટલે ઘણા બધા વિડીયોઝ બીજા પણ મોસ્ટ એમપી પ્રશ્નના જોવા મળશે. એમાંથી ઘણા બધા મોસ્ટ એમપી પ્રશ્નો પૂછાય પણ છે. તો શરૂઆત કરીએ પાઠ 9ની. પહેલો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. જેમાં અ ની અંદર પહેલું આપ્યું છે ગોપીઓ કોને ફરિયાદ કરે છે? તો જવાબ આવશે ગોપીઓ યશોદાને ફરિયાદ કરે છે. બીજું છે ગાયો ચરાવવા કોણ કોણ જાય છે? અને જવાબ આવશે ગાયો ચરાવવા કૃષ્ણ અને બલભદ્ર જાય છે. ત્રીજું છે યશોદા કાબરો શબ્દ કોના માટે વાપરે છે અને કેમ? જવાબ છે યશોદા કાબરો શબ્દ ગોપીઓ માટે વાપરે છે કારણ કે ગોપીઓ યશોદાના દીકરા કૃષ્ણ પર ખોટું આળ લગાવે છે. ચોથું છે કાલિય નાગ ક્યાં રહેતો હતો? તેનો જવાબ આવશે કાલિય નાગ યમુના નદીના ધરામાં રહેતો હતો. પાંચમું છે કૃષ્ણને નાગણોએ શાનાથી વધાવ્યા? એનો જવાબ છે કૃષ્ણને નાગણોએ મોતી ભરેલા થાળથી વધાવ્યા. બ ની અંદર પેલું છે યશોદાને કોણ ફરિયાદ કરે છે? જવાબ છે યશોદાને ગોપીઓ ફરિયાદ કરે છે. બીજું છે કૃષ્ણનો બચાવ કોણ કરે છે? જવાબ છે કૃષ્ણનો બચાવ બલભદ્ર કરે છે. ત્રીજું છે કૃષ્ણ ગોપીઓનું માખણ શા માટે ચોરે છે? જવાબ છે કૃષ્ણ ગોપીઓનું માખણ એમના ભાઈબંધોને ખવડાવવા માટે ચોરે છે. ચોથું છે કૃષ્ણના બાપુજીનું નામ શું છે? જવાબ છે કૃષ્ણના બાપુજીનું નામ વાસુદેવ છે. પાંચમું છે ગોપીઓ માખણ દહીં ક્યાં વેચવા જાય છે? જવાબ આવશે ગોપીઓ માખણ દહીં વેચવા મથુરા જાય છે. પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નના 2-3 વાક્યમાં ઉત્તર લખો. જેમાં અની અંદર આપ્યો છે પ્રશ્ન ગોપીઓ કૃષ્ણની ફરિયાદ શા માટે કરે છે? જવાબ લખી શકે કે ગોપીઓ કૃષ્ણની ફરિયાદ કરે છે કારણ કે કૃષ્ણ કાકરા મારીને ગોપીઓની માખણની મટુકીઓ ફોડી નાખે છે. એટલું જ નહીં, તેમના ઘરે સિક્કામાં રાખેલું દહીં અને માખણ પણ ખાઈ જાય છે. બ ની અંદર પહેલો પ્રશ્ન છે કૃષ્ણને સમજાવવા ગોવાળિયાઓએ શું શું કર્યું? જવાબ છે કૃષ્ણને સમજાવવા ગોવાળિયાઓએ અંદરો અંદર ગણગણાટ કર્યો. એકે કહ્યું કૃષ્ણને જવું પડે તેમાં તેનું જીવનું જોખમ છે. એક મિત્રએ કહ્યું કાલે કાનુડો નવો દડો લેતા આવે, આ દડો ભલે કાલિય નાગના ઘરે રહે. કેટલાકે કહ્યું કે કનૈયાના જીવનને જોખમમાં ન મુકાય. સૌ કૃષ્ણને ગમે તેમ કરીને ઊંડા ધરામાં જતા રોકવા ઈચ્છતા હતા. બીજો પ્રશ્ન છે કાલિય નાગ વિશે 2-3 વાક્યો લખો. તેનો જવાબ લખી શકે કે કાલિય નાગ યમુના નદીના ઊંડા ધરામાં રહેતો હતો. તેના ઝેરથી તે નદીનું પાણી ઝેરી થઈ ગયું હતું. તે ખૂબ બળવાન હતો. તેની હજારો ફેણો વાદળની ગર્જનાની જેમ ફૂફાડા મારતી હતી. ત્રીજો પ્રશ્ન નાગણે કૃષ્ણને પાછા મોકલવા શું શું કર્યું? તેનો જવાબ લખી શકે કે નાગણે કૃષ્ણને પાછા મોકલવા માટે નાગનો ડર બતાવ્યો. પછી પોતાનો 1.25 લાખનો હાર આપવાની લાલચ પણ આપી. તેના રૂપરંગના વખાણ પણ કર્યા. ચોથો પ્રશ્ન નાગ અને કૃષ્ણના યુદ્ધ વિશે લખો. તો જવાબ લખી શકીએ કે નાગણે નાગના પગ દબાવીને અને મૂછ મરડીએ કાલિય નાગને જગાડ્યો. પછી બંને બળિયા બાથે વળગ્યા. નાગની હજારો ફેણો આકાશમાં વાદળોની ગર્જનાની જેમ ફૂફાડા મારતી હતી. છેવટે કૃષ્ણે કાલિય નાગને નાથ્યો. અંતે નાગણો નાગને છોડી મૂકવા માટે કૃષ્ણને વિનંતી કરવા લાગી. પાંચમો પ્રશ્ન કૃષ્ણની કઈ વાત તમને સૌથી વધુ ગમી? તો જવાબ આવશે નાગણોએ કૃષ્ણને નાગનો ડર બતાવ્યો, તેના રૂપરંગના વખાણ કર્યા, તેને 1.25 લાખનો હાર આપવાની લાલચ આપી. આમ છતાં કૃષ્ણ યમુના નદીના ધરામાંથી પાછા ન ફર્યા. આ વાત મને સૌથી વધુ ગમી. પછી ક વિભાગમાં પહેલો પ્રશ્ન છે કે ગોકુળ ગામના છોકરાઓ જંગલમાં ગાયો ચરતી હોય ત્યારે શું કરતા? જવાબ છે કે જંગલમાં ગાયો ચરતી હોય ત્યારે ગોકુળ ગામના છોકરાઓ ભેગા બેસીને જાત જાતની વાતો કરતા, ઘરેથી લાવેલું ભાથું વહેંચીને ખાતા અને મજા કરતા. ક્યારેક યમુનાને કાંઠે જુદી જુદી રમતો પણ રમતા. બીજું છે સૌ ભેરુઓએ રમતનો શો નિયમ બનાવ્યો હતો ને શા માટે? જવાબ લખી શકે કે સૌ ભેરુઓએ રમતનો એવો નિયમ બનાવ્યો હતો કે જે કોઈ ખેલાડીને લીધે દડો નદીમાં જાય એ જ ખેલાડીએ દડો લઈ આવવાનો. કાલિય નાગની બીકને લીધે તેઓએ આ નિયમ બનાવ્યો હતો. પછી આવે છે પ્રશ્ન નંબર 3. નીચેના વિધાનોમાં ખરા વિધાન સામે સાચા અને ખોટા વિધાન સામે ખોટા નિશાની કરો.
એમાં અ ની અંદર પેલું છે કે ગોપીઓએ નંદબાબાને ફરિયાદ કરી, તો જવાબમાં આવશે ખોટું. બીજું છે કનૈયાએ કાંકરા મારીને ગોપીઓની માખણની મટુકીઓ ફોડી નાખી, એમાં આવશે સાચું. ત્રીજું છે યમુના નદી કાંઠે ગોવાળો ક્રિકેટ રમતા, તો જવાબ આવશે ખોટું. ચોથું છે બલભદ્ર કૃષ્ણના મિત્ર હતા, એના જવાબમાં આવશે ખોટું. પાંચમું છે નાગણે કૃષ્ણને 1.25 લાખનો હાર આપીને વધાવ્યા, એમાં જવાબમાં આવશે ખોટું. બ ની અંદર પેલું છે ગોવાળિયા દરરોજ કેડી દડો રમતા હતા, જવાબમાં આવશે ખોટું. બીજું મથુરાના લોકો પાસે બહુ ગાયો ન હતી, જવાબમાં આવશે સાચું. ત્રીજું દડો લેવા માટે કૃષ્ણ નદીમાં ગયા, જવાબમાં આવશે સાચું. ચોથું કૃષ્ણના મિત્રો ઈચ્છતા હતા કે કૃષ્ણ નદીમાં જાય, જવાબમાં આવશે ખોટું. પાંચમું બલભદ્ર એ કૃષ્ણને દડો લેવા જવાની ના પાડી, જવાબમાં આવશે ખોટું. છઠ્ઠું બધાને ડર હતો કે કૃષ્ણ નદીમાં જશે તો ડૂબી જશે, જવાબમાં આવશે સાચું. સાતમું કૃષ્ણે નદીમાં દડો ફેંક્યો હતો, જવાબમાં આવશે ખોટું. આઠમું મથુરાના લોકો ગોકુળમાં દૂધ દહીં માખણ વેચતા હતા, જવાબમાં આવશે ખોટું. નવમું બલભદ્રને વિશ્વાસ હતો કે કૃષ્ણ નદીમાં જ જશે જ, એમાં આવશે સાચું. 10મું કાલિયાનાગ યમુના નદીમાં રહેતો હતો, જવાબમાં આવશે સાચું. 11મું દડો જેવો નદીમાં ગયો કે તરત જ ડૂબી ગયો, જવાબમાં આવશે ખોટું. ચોથો પ્રશ્ન છે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો, જેમાં પહેલું છે બલભદ્ર કૃષ્ણના ખાલી જગ્યા ભાઈ હતા, તો જવાબમાં આવશે મોટા. બીજું રમા માસીનો દીકરો ખાલી જગ્યા સુધી પહોંચી શકતો ન હતો, તો જવાબમાં આવશે સિક્કા. ત્રીજું કાનુડાને ખાલી જગ્યા જ વારી શકે, જવાબમાં આવશે કાનુડો. ચોથું નાગણો નાગને છોડવા ખાલી જગ્યા કરે છે, તો જવાબમાં આવશે વિલાપ. પ્રશ્ન નંબર 5, તમારો નાનો ભાઈ નાની બહેન વાક્ય બોલે છે ત્યારે શબ્દો આડાઅવળા થઈ જાય છે, એને સરખા ગોઠવીને સાચા વાક્યો બનાવો. જેમ કે ઉદાહરણ આપ્યું છે કે મમ્મીએ શીરો ભાવે, મને મારી બહુ બનાવેલો છે, તો જવાબમાં આવશે કે મને મારી મમ્મીએ બનાવેલો શીરો બહુ ભાવે છે. એવી રીતે પેલું છે બહુ બીક લાગે છે કૂતરા જોડે રમવામાં, તો જવાબમાં આવશે કૂતરા જોડે રમવામાં બહુ બીક લાગે છે. બીજું છે મજા પડી અગર પાટો મને રમવાની, તો જવાબમાં આવશે મને તો અગર પાટો રમવાની મજા પડી. ત્રીજું છે તમે માટે ખેતરમાંથી શું મારા લાવ્યા, તો જવાબમાં આવશે તમે મારા માટે ખેતરમાંથી શું લાવ્યા. ચોથું છે રમકડા મારા સંતાડી તમે દીધા, તો જવાબમાં આવશે તમે મારા રમકડા સંતાડી દીધા, પ્રશ્ન ચિહ્ન. પાંચમું છે નિશાળમાં હું જવાની મોટો મોટી નથી ભણવા થઈને, તો જવાબ આવશે હું મોટો કે મોટી થઈને નિશાળમાં ભણવા જવાનો કે જવાની નથી. છઠ્ઠો પ્રશ્ન છે વાતચીત મૌખિક માખણ મિત્ર મટુકી. પહેલું છે તમે કેવા કેવા તોફાન કરો છો. બીજું છે તમારા તોફાન વિશે કોણ કોણ તમારા મમ્મી પપ્પાને ફરિયાદ કરે છે. ત્રીજું છે તમારા મમ્મી પપ્પા મોટે ભાગે એ ફરિયાદો માની લે છે, એ ફરિયાદ કરનાર શું કહે છે. ચોથું છે મમ્મી પપ્પા ખીજાય ત્યારે તમે શું કરો છો. પાંચમું છે મમ્મી પપ્પા ખીજાય ત્યારે તમારો બચાવ કોણ કોણ કરે છે અને કેવી રીતે. છઠ્ઠું છે તમારા વિશે ફરિયાદ થાય એ માટે મોટે ભાગે સાચી હોય છે કે ખોટી, તમને શું એવું લાગે છે કે કેમ. તો એ રીતે મૌખિક તમે તમારા પ્રશ્નો મમ્મી પપ્પા સાથે મૌખિક રીતે વાતચીત કરીને પણ સમજી શકો છો, જવાબ આપી શકો છો. સાતમો પ્રશ્ન એ જ રીતે મૌખિક છે નાગ દમન. પહેલું છે કે તમે વિચાર્યું હોય તેવું કવિતામાં શું થયું ને તે સિવાય શું થયું. બીજું શું થયું તેની તમને સૌથી વધુ નવાઈ લાગી. ત્રીજું છે કવિતા ગાતી વખતે તમને ક્યારે ખૂબ મજા પડી. ચોથું તમને કૃષ્ણની ચિંતા ક્યારે થઈ. પાંચમું બીક લાગે તેવું કવિતામાં ક્યારે થયું. છઠ્ઠું તમને કઈ કઈ બાબતોથી બીક લાગે. સાતમું તમે નદીમાં નાહવા ગયા છો, પાણીમાં ભૂસકા માર્યા છે. આઠમું કૃષ્ણ સિવાય ગોવાળિયાઓને તરતા આવડતું હશે, તમને શું એવું સાથી લાગે છે. નવમું તમે પાણીમાં રહેતા સાપ જોયા છે કે ક્યાં. 10મું ઇન્ટરનેટ પરથી એનાકોન્ડા શોધી કાઢો, જુઓ વર્ગમાં તેની વાત કરો. આ રીતે અલગ અલગ પ્રશ્નોની તમે ચર્ચા કરી શકો છો. એ જ રીતે 8મો પ્રશ્ન છે કે વાર્તા અને કવિતાના આધારે નક્કી કરો કે નીચેના શબ્દો સાથે કયું વાક્ય બંધ બેસતું આવે છે, તેની સામે રાઈટની નિશાની કરવાની છે. તો પેલું ધરોની અંદર પેલું કયું આવશે કૃષ્ણએ પાણીના ઊંડા પાણીમાં ડૂબકી લગાવી, એમાં સાચું આવશે. બીજું ચિંતાતુર, તો એમાં પણ પેલું વાક્ય આવશે કે ગોવાળોને ડર હતો કે ના કૃષ્ણને મારી નાખશે, એમાં સાચું આવશે. ત્રીજું જંપલાવું, એમાં ત્રીજું વાક્ય આવશે કે કૃષ્ણએ નદીના પાણીમાં ભૂસકો માર્યો, એમાં સાચું આવશે. ચોથું છે જીવનું જોખમ, તો એમાં બીજું વાક્ય આવશે કે ગોવાળોને ડર હતો કે કૃષ્ણને કંઈક થઈ જશે, એમાં સાચું આવશે. પાંચમું ભાથું, એમાં પહેલું વાક્ય આવશે કે એક ગોવાળ આજે ખાવાનું નથી લાવ્યું એટલે કૃષ્ણના ભોજનમાં ભાગ પડાવશે, એમાં સાચું આવશે.
9મો પ્રશ્ન છે લાગુ ન પડતો હોય એ શબ્દ ચેકીને વાક્ય પૂરું કરવાનું છે. સાચું વાક્ય ફરીથી લખવાનું છે. તો પેલું છે ગોવાળિયા ગોકુળ અથવા મથુરા ગામ પાસે ની યમુના નદીના કાંઠે કે પાણીમાં રમતા હતા. તો મથુરાને પાણીમાં ચેકો આવશે. ગોવાળિયા ગોકુળ ગામ પાસેની યમુના નદીના કાંઠે રમતા હતા. બીજું કૃષ્ણએ દડાને અથવા નાખીને એવો ફેંક્યો અથવા માર્યો કે નદીમાં ગયો. તો નાખીને કે ફેંક્યો એના પર ચેકો આવશે કે કૃષ્ણએ દડાને એવો માર્યો કે નદીમાં ગયો. ત્રીજું એક અથવા બધા ગોવાળને લાગતું હતું કે કૃષ્ણ મિત્રની અથવા મોટા ભાઈની વાત માની જશે. તો એના જવાબમાં આવશે કે એક ગોવાળને મિત્રની ઉપર ચેકો આવશે. એક ગોવાળને લાગતું હતું કે કૃષ્ણ મોટા ભાઈની વાત માની જશે. ચોથું કૃષ્ણને ડર અથવા ભરોસો હતો કે પોતે અથવા મોટા ભાઈ દડો લાવી શકશે. તેમાં ડર અને મોટા ભાઈ ઉપર ચેકો. એ કૃષ્ણને ભરોસો હતો કે પોતે દડો લાવી શકશે. પાંચમું છે કૃષ્ણને પાછા જવા અથવા આવવા માટે નાગણીઓ વિનંતી અથવા આજ્ઞા કરતી હતી. તેમાં આવવા અને આજ્ઞા ઉપર ચેકો. કૃષ્ણને પાછા જવા માટે નાગણીઓ વિનંતી કરતી હતી. છઠ્ઠું નાગણ અથવા કવિ નાગને સ્વામી અથવા સખા કહે છે. તો જવાબમાં આવશે નાગણમાં કવિને સખા ઉપર ચેકો આવશે. નાગણ નાગને સ્વામી કહે છે. સાતમું છે નાગણ કૃષ્ણને સમજાવતા અથવા ધમકાવતા કહે છે કે તને તારા ભાઈએ અથવા દુશ્મનને અહીં મોકલ્યો છે. તો ધમકાવતા અને ભાઈએ ઉપર ચેકો આવશે. એમાં જવાબમાં આવશે નાગણ કૃષ્ણને સમજાવતા કહે છે કે તને તારા દુશ્મને અહીં મોકલ્યો છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 10 જોડકા જોડો. અ વિભાગના સામે બ વિભાગમાં જવાબ છે એ પ્રમાણે લખવાનું છે. તો ઉત્તરમાં શબ્દો આગા પાછા થઈ ગયા છે. સાચો ઉત્તર શોધીને વાક્ય સરખા કરવાના છે અને આપેલા અની અંદર જે જગ્યા આપી છે એમાં લખવાના છે. જેમ કે અ વિભાગમાં પ્રશ્ન છે કે નાગનું નામ શું હતું? એનો જવાબમાં આવશે નદીમાં રહેતા નાગનું નામ કાલિય નાગ હતું. પછી યશોદાને કોણ ફરિયાદ કરતું હતું? તો જવાબમાં આવશે યશોદાને ગોપીઓ દરરોજ કૃષ્ણ વિશે ફરિયાદ કરતી હતી. ત્યાર પછી છે નદીમાં કોણ બોલ્યું કોણ ગયું અથવા તો એમાં જવાબ લખી શકે કે કૃષ્ણ દડો પાછો લાવવા માટે યમુના નદીમાં ગયા. જે કૃષ્ણ વિશે બલભદ્ર શું કહેતા? તો જવાબમાં આવશે કૃષ્ણ કાયમ પોતાનું ધાર્યું જ કરે, કોઈની વાત ન માને. અને પછીનો પ્રશ્ન કે કૃષ્ણ માખણ કેમ ચોરતા હતા? એનો જવાબ આવશે કે બધા બાળકોને ખાવા માટે એ માટે કૃષ્ણ માખણ ચોરતા હતા. 11મો પ્રશ્ન છે કૌંસમાં આપેલા શબ્દોની મદદથી વાક્ય પૂરા કરવાના છે. પેલું છે યશોદા માતા કહે સાંજે કૃષ્ણ આવશે ત્યારે એને ખાલી જગ્યા. તેમાં જવાબમાં આવશે સમજાવીશ. બીજું છે બલભદ્રે ઘણી રાહ જોઈ પરંતુ કૃષ્ણ ખાલી જગ્યા એટલે એ એકલા ગયા. એમાં આવશે ન આવ્યા. ત્રીજું ગોવાળોએ આજે ગીલી દંડો રમવાનું નક્કી ખાલી જગ્યા પણ પછી અગરપાટો રમ્યા. જવાબમાં આવશે કર્યું હતું. ચોથું નિશાળમાં રિસેસનો સમય વધી જાય તો અમને બહુ મજા ખાલી જગ્યા તો પડે. પાંચમું હજુ તો છોડ નાનો છે, એકાદ મહિના પછી એને ફૂલ ખાલી જગ્યા તો ફૂલ આવશે. પ્રશ્ન નંબર 12 કૌંસમાં આપેલા શબ્દો પૈકી યોગ્ય શબ્દ પસંદ કરીને વાક્યમાં યોગ્ય જગ્યાએ ગોઠવવાનું છે. જેમ કે ઉદાહરણ આપ્યું છે ગીતાબેન દરરોજ સફેદ સાડી પહેરીને નિશાળે ખાલી જગ્યા. ગીતાબેન દરરોજ સફેદ સાડી પહેરીને નિશાળે આવે છે. એ રીતે પહેલો પ્રશ્ન છે કે અમે આવતા વર્ષે ગિરનારનો પ્રવાસ ખાલી જગ્યા તો અમે આવતા વર્ષે ગિરનારનો પ્રવાસ કરીશું. પછી બીજામાં બહુ ટકટક ન કરીશ સાહેબ આવશે તો તને ખાલી જગ્યા તો બહુ ટકટક ન કરીશ સાહેબ આવશે તો તને વઢશે. ત્રીજામાં મને આ કવિતાનો રાગ આવડે છે મને મારા દાદાએ છે તો એમાં આવશે મને આ કવિતાનો રાગ આવડે છે મને મારા દાદાએ શીખવ્યો છે. ચોથું છે સાહેબ કશું તો ખબર પડે ને કે આજે મેદાનમાં શું રમવાનું છે? તો જવાબ આવશે સાહેબ કશું કહે તો ખબર પડે ને કે આજે મેદાનમાં શું રમવાનું છે. બરાબર, કહે એમાં આવશે. પછી પાંચમું છે એમાં નદીમાં તો અમારે છે પણ અમને કોઈ જવા દે તો ને. તો જવાબમાં આવશે નદીમાં તો અમારે તરવું છે પણ અમને કોઈ જવા દેતો ને. ઉદ્ગારજી. 13મો પ્રશ્ન કૌંસમાં આપેલા શબ્દો ઉત્તર બને એ રીતે પ્રશ્નો બનાવો. જેમાં પેલું છે ગામના છોકરા દરરોજ સવારથી સાંજ સુધી ગાયો ચરાવવા જંગલમાં જાય. એના આધારે પહેલું દરરોજ જંગલમાં કોણ જાય છે? બીજું ગામના છોકરા ક્યાં જાય છે? ત્રીજું ગામના છોકરા ગાયો ચરાવવા જંગલમાં ક્યારે જાય છે? ચોથું ગામના છોકરા દરરોજ જંગલમાં શા માટે જાય છે? પછી બીજું છે નાગના ઝેરના લીધે ધરાનું પાણી કાળું થઈ ગયું હતું. તો એમાં પેલું આવશે નાગના ઝેરના લીધે ધરાનું પાણી કેવું થઈ ગયું હતું. બીજું શાના લીધે?
ધરાનું પાણી કાળું થઈ ગયું હતું. ત્રીજું, નાગના ઝેરના લીધે શાનું પાણી કાળું થઈ ગયું હતું. ત્રીજો છે, કૃષ્ણએ નદીમાં તળિયા સુધી ડૂબકી લગાવી. એમાં પહેલો આવશે, કોણે નદીમાં તળિયા સુધી ડૂબકી લગાવી. બીજું, કૃષ્ણએ શામાં તળિયા સુધી ડૂબકી લગાવી. ત્રીજું, કૃષ્ણએ નદીમાં ક્યાં સુધી ડૂબકી લગાવી. ચોથું, કૃષ્ણએ નદીમાં તળિયા સુધી શું કર્યું. પછી ચોથો પ્રશ્ન, ગોવાળિયા કનૈયાનો જીવ જોખમમાં મૂકવા માંગતા ન હતા. એમાં પહેલો આવશે, કોણ કનૈયાનો જીવ જોખમમાં મૂકવા માંગતા ન હતા. બીજું, ગોવાળિયા કોનો જીવ જોખમમાં મૂકવા માંગતા ન હતા. ત્રીજું, ગોવાળિયા શું જોખમમાં મૂકવા માંગતા ન હતા. પાંચમો પ્રશ્ન છે, બાળકોને શાળામાં ગીતો ગાવાની મજા આવે છે. પહેલો આવશે, બાળકોને શાળામાં શાની મજા આવે છે. બીજું, કોને શાળામાં ગીતો ગાવાની મજા આવે છે. ત્રીજું, બાળકોને શાળામાં શું ગાવાની મજા આવે છે. પ્રશ્ન નંબર 14, ઉદાહરણ મુજબ બે વાક્યો પરથી અર્થ ન બદલાય તે રીતે બે વાક્ય બનાવો. તેમાં ઉદાહરણ આપ્યું છે, ફૈઝાન બજારમાં ગયો, ફૈઝાનને પેન ખરીદવી હતી. તો જવાબ લખી શકીએ, ફૈઝાન બજારમાં ગયો કારણ કે તેને પેન ખરીદવી હતી. બ, પેન ખરીદવા માટે ફૈઝાન બજારમાં ગયો. એવી રીતે પેલું આપ્યું છે કે અમે મેદાનમાં ગયા, અમારા ગિલ્લી દંડો રમવા હતા. તો માં લખી શકીએ કે અમે મેદાનમાં ગયા કારણ કે અમારે ગિલ્લી દંડો રમવા હતા. બ લખી શકીએ કે અમારા ગિલ્લી દંડો રમવા હતા માટે અમે મેદાનમાં ગયા. બીજું છે, મેરી સ્કૂલમાંથી વહેલી ઘરે આવી, મેરીને મેચ જોઈ હતી. તો લખી શકીએ કે મેરી સ્કૂલમાંથી વહેલી ઘરે આવી કારણ કે એને મેચ જોવી હતી. બ લખી શકીએ, મેરીને મેચ જોવી હતી માટે તે સ્કૂલમાંથી વહેલી ઘરે આવી. ત્રીજું વાક્ય છે, હું રાત્રે મોડે સુધી જાગું છું, રાત્રે દાદા મને વાર્તાઓ કહે છે. મ લખી શકીએ કે હું રાત્રે મોડે સુધી જાગું છું કારણ કે રાત્રે દાદા મને વાર્તાઓ કહે છે. બ લખી શકીએ કે રાત્રે દાદા મને વાર્તાઓ કહે છે માટે હું રાત્રે મોડે સુધી જાગું છું. ચોથું છે, એમાં ચોથું આપેલું છે કે અમે કેવડિયા ગયા, અમારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવું હતું. તો મ લખી શકીએ કે અમે કેવડિયા ગયા કારણ કે અમારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવું હતું. બ લખી શકીએ, અમારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવું હતું માટે અમે કેવડિયા ગયા. પાંચમો પ્રશ્ન, છોકરા મેદાનમાં ભેગા થયા, તેમને કબડ્ડી રમવાની હતી. તેમાં લખી શકીએ કે છોકરા મેદાનમાં ભેગા થયા કારણ કે તેમણે કબડ્ડી રમવાની હતી. બ લખી શકીએ, છોકરાને કબડ્ડી રમવાની હતી માટે તેઓ મેદાનમાં ભેગા થયા. 15મો પ્રશ્ન, જૂથમાં બેસી જાઓ, હવે ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. બરાબર, એ લંબાવવાના ઉદાહરણ મુજબ. તો આ રીતે તમને ઉદાહરણ આપેલું છે. શીતળ રમતી હતી 3 વાર, શીતળ સવારે રમતી હતી 4 વાર, પછી શીતળ દરરોજ સવારે રમતી હતી 5 વાર, શીતળ દરરોજ સવારે અને સાંજે રમતી હતી 7 વાર, શીતળ દરરોજ સવારે અને સાંજે જુદી જુદી રમતો રમતી હતી તો 10 વારે, શીતળ દરરોજ સવારે શાળાએ જતા પહેલા અને સાંજે છૂટ્યા પછી જુદી જુદી રમતો રમતી હતી 16 વાર. જોઈને 3 શબ્દોનું એક વાક્ય 16 શબ્દોનું બની ગયું. બરોબર, તમે પણ એ રીતે બનાવી શકો. 16 શબ્દ થઈ ગયા. એ જે શબ્દ છે એ 3 શબ્દ, આ 4 શબ્દ, આ 5, 7, 10 અને આ 16. તો એવી રીતે તમે પણ કૌંસમાં લખેલા હોય એ રીતે તમે બનાવી શકો. જેમ કે પહેલું છે કે અમે મીઠાઈ ખાધી, તો અમે સાંજે મીઠાઈ ખાધી, અમે ગઈકાલે સાંજે મીઠાઈ ખાધી, અમે ગઈકાલે સાંજે જુદી જુદી મીઠાઈ ખાધી, અમે ગઈકાલે સાંજે માવાની જુદી જુદી મીઠાઈ ખાધી. મોટું લંબાવેલું વાક્ય, તો અમે ગઈકાલે સાંજે મહેમાન સાથે માવાની જુદી જુદી મીઠાઈ ખાધી. બીજું છે, બધા બહુ હસ્યા, તો આજે અમે બધા બહુ હસ્યા, આજે શાળામાં અમે બધા બહુ હસ્યા, આજે શાળામાં બધાએ એક પછી એક જોક્સ કહ્યા એટલે અમે બધા બહુ હસ્યા, આજે શાળામાં બધાએ એક પછી એક મન પડે તેવા જોક્સ કહ્યા એટલે અમે બધા બહુ હસ્યા. મોટું લંબાવેલું વાક્ય થશે, આજે શાળામાં પ્રાર્થના સંમેલનમાં બધાએ એક પછી એક મજા પડે તેવા જોક્સ કહ્યા એટલે અમે બધા બહુ હસ્યા. ત્રીજું છે, દોડી દોડીને થાકી ગયા, તો એમાં લખી શકે, તેઓ શનિવારે દોડી દોડીને થાકી ગયા, તેઓ શનિવારે સાંજે દોડી દોડીને થાકી ગયા, તેઓ શનિવારે અંધારું થતા પહેલા દોડી દોડીને થાકી ગયા, તેઓ શનિવારે અંધારું થતા પહેલા પહોંચવાનું હતું એટલે દોડી દોડીને થાકી ગયા. મોટું લંબાવેલું વાક્ય થશે કે તેઓ શનિવારે અંધારું થતા પહેલા ગામના પહોંચવાનું હતું એટલે દોડી દોડીને થાકી ગયા. ચોથું છે, આચાર્ય સાહેબ ગુસ્સે થઈ ગયા, તેમાં જવાબ લખી શકીએ, આચાર્ય સાહેબ ગુસ્સે થઈ ગયા, આચાર્ય સાહેબ મેહુલ પર ગુસ્સે થઈ ગયા, 1 એપ્રિલે આચાર્ય સાહેબ મેહુલ પર ખૂબ ગુસ્સે થઈ ગયા, 1 એપ્રિલે મેહુલે એક શિક્ષકને ખોટા સમાચાર આપી દોડાવ્યા, તે જાણીને આચાર્ય સાહેબ મેહુલ પર ખૂબ ગુસ્સે થઈ ગયા. મોટું લંબાવેલું વાક્ય લખી શકે કે 1 એપ્રિલે મેહુલે
એક શિક્ષકને ખોટા સમાચાર આપી ગામડે દોડાવ્યા. તે જાણીને આચાર્ય સાહેબ મેહુલ પર ખૂબ ગુસ્સે થઈ ગયા. પાંચમું આપ્યું છે મારે ઘરે આવજે. તો પરમ દિવસે મારે ઘરે આવજે, પરમ દિવસે સાંજે મારે ઘરે આવજે, પરમ દિવસે સાંજે 6:30 વાગ્યે મારે ઘરે આવજે, પરમ દિવસે સાંજે 6:30 વાગ્યે મારે ઘરે ચોક્કસ આવજે. મોટું લંબાવેલ વાક્ય થશે. પરમ દિવસે મારી બર્થડે પાર્ટીમાં સાંજે 6:30 વાગ્યે મારે ઘરે ચોક્કસ આવજે. છઠ્ઠું છે ખા. તો પૌવા ખા, ગરમા ગરમ પૌવા ખા, ગરમા ગરમ પૌવા ખા પછી જજે, ગરમા ગરમ પૌવા ખા પછી રમવા જજે. મોટું લંબાવેલ વાક્ય થશે. મમ્મીએ કહ્યું ગરમા ગરમ પૌવા ખા પછી રમવા જજે. 16મો પ્રશ્ન. નીચેના 3 વાક્યો આપ્યા છે એ પૈકી એક જ સાચું છે. સાચું વાક્ય ઓળખીને મોટેથી વાંચવાનું છે, ફરીથી લખવાનું છે. તો પહેલાની અંદર આપણે જોઈએ, એક મજેદાર વાર્તા વાંચી તેથી મને મજા પડી. તો એમાં કેવો આવશે? બ આવશે. પછી બીજું છે તેમણે મને તબલા વગાડતા શીખવ્યું. બરાબર, તેમણે મને તબલા વગાડતા શીખવ્યું. તો અ આવશે. ત્રીજું છે તું જોજે આ છેલ્લી ઓવરમાં આપણે જીતી જઈશું. બરાબર, તો એમાં અ આવશે. ચોથું છે આ વખતે મેળામાં તું જવાનો કે તારો ભાઈ? આ વખતે મેળામાં તું જવાનો કે તારો ભાઈ? પછી પ્રશ્નાર્થ ચિહ્ન, તો એમાં અ આવશે. તું જવાનો છે કે તારો ભાઈ? એમાં શું આવશે? બ આવશે. અ નહીં આવે. શું આવશે? બ આવશે. બરાબર, આ વખતે મેળામાં તું જવાનો છે કે તારો ભાઈ? પછી પાંચમામાં આટલા નાના અમથા દફતરમાં કેટલા પુસ્તક સમાય? તો એમાં બ આવશે. 17મો પ્રશ્ન. નીચે બે વાક્ય ભેગા થઈ ગયા છે, એમને છૂટા પાડીને લખો. ઉદાહરણ આપ્યું છે ગઈકાલે ગજના જંગલમાં હતો, સિંહ આવ્યો કે કરે વરસાદ છે. જવાબ આવશે જંગલમાં સિંહ ગર્જના કરે છે, ગઈકાલે વરસાદ આવ્યો હતો. પેલું છે ગયા અમે રોજ વર્ષે સાંજે રમીએ છીએ, અમે ખોખોની મેચ જીત્યા હતા. તો જવાબમાં આવશે કે અમે રોજ સાંજે રમીએ છીએ, ગયા વર્ષે અમે ખોખોની મેચ જીત્યા હતા. બીજું છે અમે અડધો ગિરનાર ભરેલો છે, રોપવે જોયો, પાણીનો ગ્લાસ હતો. જવાબ આવશે અમે ગિરનારમાં રોપવે જોયો હતો, પાણીનો અડધો ગ્લાસ ભરેલો છે. ત્રીજું છે ચક્કીબહેન જીવડા ખાવાની કાબરોને ઊંધા મજા આવે છે, ઊંધી મજા આવે છે ગયા હતા. જવાબમાં આવશે ચક્કીબહેન ઊંઘી ગયા હતા, કાબરોને જીવડા ખાવાની મજા આવે છે. ચોથું છે તમારે પાસે નથી પેન્સિલ, મારી જોઈએ છે? જવાબમાં આવશે તમારે પેન્સિલ જોઈએ છે? પ્રશ્નાર્થ ચિહ્ન, મારી પાસે નથી. પછી પાંચમું છે તમારે બધા વારો આવે તેની ઊભા રહો, તમારો રાહ જુઓ લાઈનમાં. તો જવાબમાં આવશે બધા લાઈનમાં ઊભા રહો, તમારો વારો આવે તેની રાહ જુઓ. 18મો પ્રશ્ન છે સાચી જોડણી વાળો શબ્દ શોધીને લખો. જવાબમાં આવશે ફરિયાદ, પછી આવશે બીજામાં મથુરા, ત્રીજામાં આવશે દહીં, ચોથામાં આવશે શીખવું, પાંચમામાં આવશે નિયમ, છઠ્ઠામાં આવશે ગેડીદડો, સાતમામાં આવશે ચિંતાતુર, આઠમામાં આવશે વિલાપ. 19મો પ્રશ્ન. નીચેના વાક્યો કારણ કે અને માટે શબ્દનો ઉપયોગ કરીને જોડો. જેમાં પહેલું છે અમે નિશાળે મોડા પહોંચ્યા, અમે મોડા ઉઠ્યા હતા. તો અ આવશે અમે નિશાળે મોડા પહોંચ્યા કારણ કે અમે મોડા ઉઠ્યા હતા. બ આવશે અમે થોડા ઉઠ્યા હતા માટે અમે મોડા ઉઠ્યા હતા માટે અમે નિશાળે મોડા પહોંચ્યા. બીજાની અંદર અમે રમતમાં હારી ગયા, અમે ખૂબ થાકી ગયા હતા. તો મ આવશે અમે રમતમાં હારી ગયા કારણ કે અમે ખૂબ થાકી ગયા હતા. અને બ આવશે અમે ખૂબ થાકી ગયા હતા માટે અમે રમતમાં હારી ગયા. ત્રીજું છે અમે ગિરનાર ગયા, અમારે રોપવેમાં બેસવું હતું. તો અ આવશે અમે ગિરનાર ગયા કારણ કે અમારે રોપવેમાં બેસવું હતું. અને બ આવશે અમારે રોપવેમાં બેસવું હતું માટે અમે ગિરનાર ગયા. ચોથું છે એમાં મેં ચિત્રાને ચિત્રપોથી ભેટ આપી, ચિત્રો દોરવા ખૂબ ગમે છે. તો અ આવશે મેં ચિત્રાને ચિત્રપોથી ભેટ આપી કારણ કે તેને ચિત્ર દોરવા ખૂબ ગમે છે. અને બ આવશે ચિત્રાને ચિત્ર દોરવા ખૂબ ગમે છે માટે મેં તેને ચિત્રપોથી ભેટ આપી. પ્રવૃત્તિની વાત કરીએ. પેલું છે ચાલો ગાઈએ ગીતડું, તમા ચકડી તમા ચકડી તમા ચકડી મારું નામ. બીજું છે કૃષ્ણ ગોપીઓનું કોઈ એક ગીત મેળવી તમારી નોટબુકમાં લખવાનું અને વર્ગમાં ગાઈને સંભળાવવાનું. એ છે કૃષ્ણ સંબંધી કેટલાક શબ્દો કોઠામાં આપ્યા છે તેની પરથી રાઉન્ડ કરીને લખવાનું છે. રાધા, દેવકી, પીતાંબર, સોર, બંસી,
માખણ, વાસુદેવ, મોરપીંછ. તો પેલું બંસી, બીજું પીતાંબર, ત્રીજું માખણ, ચોથું દેવકી, પાંચમું વસુદેવ, છઠ્ઠું સોર, સાતમું મોરપીંછ ને આઠમું રાધા. પછી ચાચા જૂથમાં જૂથ બનાવીને સમસ્યા ગુજ રીતે તમે આ ઉકેલી શકો એની 3 પ્રવૃત્તિઓ તમને આપેલી છે. તો આ હતા અલગ અલગ પ્રશ્નોના જવાબો. વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નવા નવા વિડીયોઝ છે ચેનલ પર મુકાતા રહેશે. અગાઉ ન જોયો તો જોઈ લેજો અને પરીક્ષાની તૈયારી કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.